તો સુરતના માંડવી ઝંખવાવ રોડ પર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં કુલ 4 લોકોના ઘટના સ્થળે મોત થયા। બોલેરો પિકઅપ વાનમાં કુલ 16 લોકો સવાર હતા। લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો। મૃતકો નિંદવાણા ગામના હોવાનું સામે આવ્યું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। બોલેરો પિકઅપ વાનમાં કુલ 16 લોકો સવાર હતા। સંદીપ અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। સંદીપ, શું માહિતી મળી રહી છે? જી બિલકુલ જી દીક્ષિતા, મોડી રાતની આ 1 વાગ્યાની ઘટના છે, જેમાં જે સોનગઢના નીંદણવાડા ગામના જે લોકો છે તે અહીં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ઉમરપાડા ખાતે। ઉમરપાડાના ગોવાથી તેઓ લગ્ન પ્રસંગ પતાવી અને પરત ફરી રહ્યા હતા। એ સમય દરમિયાન છે તે જે માંડવી ઝંખવાવ રોડ છે ત્યાં અકસ્માત સર્જાયો હતો। સામેથી આવતી જે ટ્રક છે તેને અડફેટે લીધા હતા અને જ્યારે ઘટના સ્થળે એકનું મોત નીપજ્યું હતું, ત્યારે બીજા જે અન્ય 3 જે ઇજાગ્રસ્ત હતા ગંભીર રીતે, તેઓ 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। મહત્વનું છે કે અન્ય જે બોલેરોમાં સવાર જે હતા તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે ગંભીર અકસ્માત સર્જાયો છે તેને જ લઈને કુલ 4 લોકોના હાલ મોત થયા હોવાની માહિતી મળી રહી છે। સમગ્ર અકસ્માત પગલે છે તે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આજે સોનગઢના નીંદણવાડા ગામના લોકો એક સાથે 4 જેટલા લોકોના મોત થયા છે, તેને લઈને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। જી બિલકુલ, આભાર સંદીપ સમગ્ર વિગત બદલ।